શરીર આખું પરમાણુ જ બનેલું છે. આ શરીરમાં પણ તમે જેવા ભાવમાં હો, પૂર્ણ મૈત્રી ભાવમાં હો, ત્યારે શરીરમાં પૂરું અમૃત જ બની જાય. તમારું બધું જ સાથે ધાતુઓ અમૃત રૂપ બની જાય. એ પ્રભુ તે રૂપ છે. પરમ વૈશ્વ મૈત્રી છે ને, એટલે પ્રભુ અમૃત રૂપ છે. આપણે વ્યવહારિક અર્થ કરીએ, જેમ મૃત્યુ નથી, અમૃતાય જેમનું મૃત્યુ નથી. હવે જે કદી મરતા નથી, એ બી એક હકીકત છે. અરહંત ક્યારે પણ મરતા નથી. અરહંત હંમેશા હોય જ છે. એ રીતે પણ ગણવાનું હંમેશા હોય. વ્યક્તિ બદલાય પણ અરહંત તો એના જ રહે, સ્વરૂપ એનું એ જ રહે. અતિશય પ્રભાવ એનો એ જ રહે, એ અમૃતાય. અને પોતે અમૃતમય છે પરમ મૈત્રીના કારણે. ઝેર છે જ નહીં. આપણું શરીર છે ને, એક બાજુ અમૃત નાડી છે, એક બાજુ વિષ નાડી છે. જમણી બાજુ અમૃત નાડી હોય શુક્લ પક્ષમાં, ડાબી બાજુ કૃષ્ણ પક્ષમાં અમૃત નાડી. અમૃત નાડીના જે કેન્દ્ર છે, બિંદુઓ છે બધા, એ જ બિંદુઓ વિષ નાડીના પણ છે. કોઈને સામાન્ય સર્પ કરડ્યો હોય, જાણકાર માણસને કડી ગયો છે સર્પ, તો એને પતાઈ જ નાખીએ. સામાન્ય સર્પ હોય, સામાન્ય ઝેર હોય, પણ પડે ત્યારે એ દાડે વિષ નાડીનું જે કેન્દ્ર હોય ત્યાં મર્દન કરે, એટલે પેલું ઝેર જે સામાન્ય ઝેર હોય એ હળાહળ બની જાય, પેલો પતી જાય. વિષ નાડીનું મર્દન કરે તો એટલે સાપ મરી જાય. જેને કઈડ્યો હોય સાપ એ પતી જાય. સામાન્ય ઝેર હોય ઉતરી જાય એવું હોય, અને ઉતરી જ જાય, પણ એને પતાઈ નાખવો છે, એ જાણકાર છે. વિષ નાડીનું મર્દન કરે એટલે પેલું પતી જાય. એટલે શુક્લ પક્ષમાં કરડ્યું હોય, હા. તો અને જેમાં અમૃત નાડી છે ત્યાં ગમે તેવો સાપ કરડ્યો હોય, એ કેન્દ્ર ઉપર કરડે તો અસર કઈ ના થાય આપણને. પણ વધ પક્ષમાં કરડ્યો હોય, આમાં અમૃત નાડી વધ પક્ષમાં ડાબી બાજુ હોય, હા, અને જમણી બાજુ હોય, અને વધ પક્ષમાં ડાબી બાજુ હોય. વિષ નાડી ઉલટું કેન્દ્ર એના જ. અમૃત નાડીનું મર્દન કરે તો ગમે તે ઝેર હોય તે ઉતરી જાય. બરાબર. એટલે વધમાં કરડ્યો હોય તો વધમાં કરડ્યો ગમે ત્યારે કરડ્યો હોય, વધમાં કરડ્યો હોય તો ડાબી બાજુ જ અમૃત નાડી હોય, હા, એ બાજુ મર્દન કરે. હા, ડાબી બાજુ મર્દન. પણ જે સ્થાનમાં હોય સ્થાનમાં અંગુષ્ઠથી લઈ મસ્તક સુધીના એના સ્થાન છે. નીચેથી ઉપર, ઉપરથી નીચે. પેલા જમણી બાજુથી ઉપર આવે, એ ડાબી બાજુથી ઉપરથી નીચે ઉતરે. ઉપરથી નીચે ઉતરે વિષ નાડી થઈ જાય, નીચેથી ઉપર ચડે ત્યારે અમૃત નાડી બની જાય. પ્રભુને તો અમૃત જ હોય. કારણ દેશ બંને ઝેર છે ને, બંને નીકળી ગયા છે, એટલે જે સમજતો જે છે એ અમૃત છે. સદોદિતાય નિત્ય ઉદિત જ છે, સ્થિર છે, ધ્રુવ છે. ગતિ હોય ને તો ઉદય નો અસ્ત થાય, આ સ્થિતિમાં છે. આ હંતિ જે છે એ સ્થિતિ છે. ઉદિત છે ને પ્રકાશમાન છે સૂર્યની જેમ, માટે ઉદિત થતો સૂર્ય જેવો હોય ને એવા પ્રભુ હોય હંમેશ માટે. ઉદિત થતો સૂર્ય અમૃતમય હોય. બે ઘડી સુધી તમે
એના પર ટાટક કરો, બીજું કરો તો તમારી આંખનું તેજ વધે. એ તડકો બી લેવાય, એ પણ બહુ સારો ઉમળો તડકો છે ને. પછી કઠોળ થઈ જાય 2 ઘડી પછી. પછી આમ રોગ કરે, તકલીફ કરે, માથું દુખાવે, બધું જ કરે. એટલે સદા ઉદિતાય, જ્યારે પણ જુઓ ત્યારે ઉગતા સૂર્ય જેવા જ પ્રભુ દેખાય. પ્રકાશ પૂરો આપે અને ગરમી જરાય ના આપે, આંખો અંજાય નહીં, આપણે એમને જોઈ શકીએ એવા. એટલે સદોદિતા અને નિત્ય, રાતે જાઓ કે દાડે જાઓ, પ્રભુ તો અમે 12 સૂર્ય જેવું તો ભામંડળ લઈને બેઠા છે. એ તમે ગમે તે જાઓ ને ત્યાં પ્રભુના સમોસરમાં, પ્રભુ જ્યાં હોય ત્યાં ક્યારે અંધારું હોય જ નહીં. ઉગતા સૂર્ય જેવું અજવાળું હોય. તીર્થંકર થયા પછી એ પેલા તો ભામંડળ છે જ નહીં, છે તો પ્રગટ નથી. ભામંડળ છે એમને પણ પ્રગટ નથી. અહીંયા કેવળ જ્ઞાન અવસ્થા જ લેવાની છે. બ્રહ્મચારીને માત્ર આત્મરમણતા જ છે. પૂતગલના 5 પ્રકારના જે વિષયો, એના ઉપર એમની કોઈ નજર નથી, એમાં કોઈ એમને રસ નથી, એની સાથે કોઈ સંબંધ નથી. માત્ર બ્રહ્મમાં, આત્મ સ્વરૂપમાં લીન છે. એ જુએ છે તો જગતના સર્વ જીવોને જ જુએ છે, એના ચૈતન્યને જુએ છે, એના રૂપ રંગને નહીં. જેમ એક્સરેમાં હાડકાના જ ફોટો આવે, ચામડીનો કે કોઈનો ફોટો ના આવે, એમ શરીરમાં ચૈતન્ય જ દેખાય પ્રભુને, બાકી કશું ના દેખાય. ચૈતન્ય બધાનું સરખું હોય. ચામડીની અંદર બધા હાડકા જ હોય ને, ચેતા છે ને, ઢાંચા એ બધા ચામડીની બહારના છે, અંદરનું તો એક જ ઢાંચો છે, એ જ હાડપિંજર. ગમે તેવી રૂપાળી વ્યક્તિનું હાડપિંજર તો કદરૂપું જ હોય, બિયામણું જ હોય. પણ એમાં રહેલું ચૈતન્ય અત્યંત રૂપાળું હોય, એ લલચામણું હોય. એટલે બ્રહ્મચારીને સંપૂર્ણ વિશ્વ ચૈતન્યમાં જે હંમેશા ફરી રહ્યા છે, સજીવ નિકાય એમાં આ પ્રભુનું બ્રહ્મચર્ય, સાધુનું બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે ગુરુ, એના માટે. અને ગુરુમાં જ રમવાનું હોય, મારા ગુરુની આજ્ઞા શું છે બસ. તો સાધુનું બ્રહ્મચર્ય રહે. ઈચ્છાનુસાર જીવે એટલે મોની અબ્રહ્મચારી કહેવાય, આજ્ઞાનુસાર જીવે તો જ બ્રહ્મચારી કહેવાય. ગુરુકુળ વાસ્તુ અર્થ એ જ છે, ગુરુની જોડ પડખા ઘસાય એમ બેવું એ નહીં, ગુરુની આજ્ઞામાં રહેવું અને સમુદાયમાં રહેવું. તાઈને પ્રભુના બધા જ સ્વરૂપ એનું ધ્યાન કરો તમે, જન્મ કલ્યાણક થી લઈને નિર્વાણ કલ્યાણક સુધી. એ બધા જ તમને, તમે જ્યારે કોઈ પણ જાતની અનસેફ્ટી અનુભવો ત્યારે તમને સેફ્ટી આપી દે, સુરક્ષા આપી દે, બસ. રક્ષા કરનાર, પ્રત્યેક સ્વરૂપમાં રક્ષા કરનાર જ છે, પીડા દેનાર નથી. દક્ષિણી યાય, પ્રત્યેક જીવને પ્રભુ અનુકૂળ થઈને જ રહે છે, પ્રત્યેક પરિસ્થિતિમાં અનુકૂલન કરી લે છે.
સુખદ કે દુઃખદ બધી જ પરિસ્થિતિમાં અનુકૂલન કરી લે. એ પરિસ્થિતિને ભગાડવા પ્રયાસ ન કરે, એને પૂરેપૂરી માણે. ગરમી હોય તો ગરમીને માણે, એની મજા લે. ઠંડી હોય તો ઠંડીની મજા લે. વરસાદ હોય તો એની મજા લે. દરેક વસ્તુની સીધી સાઈડ જ જુએ ને, નબળી સાઈડ જોતા નથી. પ્રકૃતિમાં જે ઘટનાઓ બની રહી છે એ કશી કદરૂપી નથી, એ સહેતુક છે. એટલે એને સ્વીકારી લેવાની, એનાથી દૂર ભાગવાનું નહીં. ઠંડીમાં ઠંડી સહન કરો, એ જ તમારા માટે જરૂરી છે. ગરમીમાં ગરમી સહન કરો, એ જ તમારા માટે જરૂરી છે. ચોમાસામાં ચોમાસાને સહન કરો, એ જ તમારા માટે જરૂરી છે. તમારું શરીર આ બધી પરિસ્થિતિ એમાંથી જીવન ઘડવાને ટેવાયેલું છે. પછી આપણે એમાં જ એનાથી દૂર ભાગવા પ્રયાસ કરીએ તો એનાથી થતો ફાયદો ના મળે. ગરમી આવે, શરીર બફાય, પસીના રેલા ચાલે, પણ પસીનો નીકળે ક્યાંથી? શરીરના છિદ્રોમાંથી. છિદ્રોમાં જે શિયાળામાં કચરો ભરી ગયો હોય, બધો કચરો નીકળી જાય. પસીનો થાય એટલે. પસીનો ન થાય ને એ માણસનું સ્વાસ્થ્ય ડેન્જર ગણાય. ગમે ત્યારે કોઈ મોટી બીમારી એને આવી શકે, કારણ કે પ્રસવિત થતો નથી, કે અંદરની ગરમી નીકળતી નથી, અંદરની ગરમી ભરાઈ રહે છે, એ નીકળે નહીં, કાગળ જતા વિસ્ફોટ કરે અંદર, બહુ મોટી બીમારી પ્રગટ. ભગવાનને તો કશો થતો જ નથી, દેહ એવો છે. પહેલા આપણે આપણી વાત કરીએ છીએ અત્યારે, પછી ભગવાનની વાત કરશું. નહીં પ્રસ્વેદ લગાર તારે તું જે અને તે અને જે તરે ધ્યાન. બરોબર. ભગવાનને મેલ લાગતો નથી એટલે પછી ના જરૂર નથી, પણ તો શરીર તપવે. અને એ રીતે સૂર્યના પ્રકાશમાંથી એટલી બધી શક્તિ મેળવે પોતાની ભીતર, કે એ શક્તિના બળથી ધ્યાન ધરે એ બધાના ઉપદ્રવો એનો નાશ કરી દે. તમે ગરમી સહન કરી શકો નહીં તો સૂર્યની શક્તિ પણ એટલી ના મેળવી શકો. તો બધું ભેગું છે. માર ખાય તો માલ ખાય. પુણ્યના બળે બધી પરિસ્થિતિ પ્રતિકૂળ અનુકૂળ જ મળે, પ્રતિકૂળ પરિસ્થિતિ મળે જ નહીં. એ બી હવે આવશે આમાં અર્થમાં. દક્ષિણી આય, બધું જ એનો દક્ષિણ જ રહે, દક્ષિણાવર્ત જ હોય. વામાવર્ત બધું મૃત્યુમુખી હોય, દક્ષિણાવર્ત બધું જીવન તરફ જીવનમુખી હોય. જીવનના વર્તુળ જે છે પછી દક્ષિણાવર્ત જ ચાલે. મૃત્યુ આવે એટલે વામાવર્ત રહી જાય, અથવા અશુભ વિચારોમાં રમો તો વામાવર્ત થઈ જાય. ભૌગોલિક કોઈ પણ પર્યાય એમાં રમો, પછી એ જ યાદ આવ્યા કરે અને એમાં જ તમારી ચેતના ગોળ ગોળ ઘૂમ્યા કરે તો વામાવર્ત થઈ જાય. વામાવર્ત થાય એટલે તમે દુઃખી દુઃખી થઈ જાઓ. દક્ષિણાવર્ત એટલે પોઝિટિવ, વામાવર્ત એટલે નેગેટિવ. તમારી ઓરા નેગેટિવ થઈ જાય એટલે તમે દુઃખી, એ જ પોઝિટિવ થઈ જાય, બદલાઈ જાય. કોઈ મહાત્માના સંગથી, કોઈ તીર્થમાં જવાથી, કોઈ પ્રતિમા એના સાનિધ્યમાં તમારી આખી જે આભા મંડળ છે એ દક્ષિણાવર્ત થઈ જાય. એટલે તમને એકદમ સુખનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય તીવ્ર. એટલે પ્રભુ દક્ષિણીય છે ને, હંમેશા જમણા જ છે. પ્રભુ ડાબા છે જ નહીં. અવામ, વામ નહીં.
એવા છે. એટલે સદા આનંદમાં જ રહેશે, આનંદની ટોચમાં જ રહે છે. નિર્વિકાર આય. પછી વિકાર ક્યાંથી રહે? વિકાર બધા સામનો કરવાથી પેદા થાય છે પ્રત્યેક વસ્તુનો. તાવ આવ્યો, સ્વીકારી લીધો તો હાથ દાડામાં પતી જાય, વધુ વધુ એક દાડામાં પતે. ટાઈફોઈડ હોય તો ન સ્વીકારો, દવાઓ કરો, એ ટાઈફોઈડ 10 વખત આવે તમારા જીવનમાં, 15 વર્ષે 3 મહિના બગાડી જાય, અને તો ઉભો ને ઉભો જ રહે. તમે એનો સ્વીકાર કરો અને એનો સત્કાર કરો તો જ ઓછું થાય. નહીં તો પછી 1 42 દાડા થઈ જાય. ક્યાં ચાલ્યા જ કરે, ઉતરે જ નહીં. એ બધા વિકાર છે. પ્રભુને એવા કોઈ વિકાર નથી, ન મનના ન શરીરના. શ્રેષ્ઠતમ ઉત્તમ શુદ્ધ સ્વરૂપ એમના શરીરનું પણ હોય. જીવો આત્મા રૂપાળો નિર્વિકાર છે, પ્રભુ પણ એવા જ રૂપાળા નિર્વિકાર છે. વિકાર પેદા થાય ને એટલે મનુષ્યની આકૃતિ વિકૃત થઈ જાય. ચુપ્રકામાં વેશમાં હોય, ક્રોધાવેશમાં હોય ત્યારે બિહામણા બની જાય. સૌમ્યતા નિર્વિકારમાં જ છે, રૂપ પણ નિર્વિકારમાં જ છે. બાળક કેટલું નિર્વિકાર હોય છે, બધી જ પરિસ્થિતિનો સ્વીકાર. બાળકને વિરોધમાં હોતો જ નથી. માં કપડાં પહેરાવે તોય ભલા, બધા ઉતારી નાખે તોય ભલા, એમને બધું સરખું. શ્વેતાંબરત્વ દિગંબરત્વ બધું સમાન, અને રંગાંબરત્વ બધું સરખું. માટે રૂપાળા હોય છે. જેવા અંદર ગડબડ શરૂ થાય કે દાઢી ખરબચડી થવાની શરૂ, વાળ આવી ગયા, બધું આવી ગયું, બગડતું જાય મોટું. ભગવાન આવું બધું હોય જ નહીં. વાળ આવે ને તો એ મખમલ કરતા પ્રભુના વાળ કોમળ હોય, મૃદુ હોય, સ્પર્શ કરતો ગલગલિયા થાય. હીરાની ગલીચા કરતા વધારે પ્રભુના વાળ કોમળ કુંતલ. કદલી દલ તંતુ કોમલ કુંતલ. ક્યારનું પત્તું હોય ને એમાંથી જે તંતુ નીકળે ને એ કેવા કોમળ હોય, એવા કોમળ કુંતલ હોય ભગવાન. કદલી દલ કોમલ કુંતલા. કદલી દલ કોમલ કુંતલા. કુંતલ, કુંતલ એટલે વાળ. કદલી દલ તંતુ કોમલ કુંતલા. નિર્વિકાર છે ને. જેટલી વ્યક્તિ નિર્વિકાર એટલી વધુ રૂપાળી. બ્લેક હોય કે ધોળી હોય એનાથી કઈ મતલબ નથી. અને વજ્ર સબન આરાચ મૂર્ત એ પ્રથમ સંજ્ઞાન છે પ્રભુનું. શ્રેષ્ઠતમ, સૌથી મજબૂત. પહાડ ઉપરથી પટકો ને તો એ કશું થાય નહીં. આપણે સેવાર્થ છીએ, વારંવાર સેવા કરાવવી પડે. હાડકા માત્ર અડેલા જ છે, ના અડેલા ના હોય. આ રીતે આમાં મળેલા હોય. હા, મળ્યા હોય પછી અહીંથી ખીલ્લો લઈ અહીંથી ઠેઠ નીચે સુધી પેક થાય. પછી એના ઉપર પાટો હોય, પાટા ઉપર પછી ખીલ્લો હોય. એક તો સજ્જડ ભીડાયેલા હોય, પાછો ઉપર પાટો હોય, પણ એના ઉપર
લો. વજ્ર વૃષભ અને નારાજ. પ્રભુનું આ જ સંજ્ઞાન હોય. અને આ સંજ્ઞાન વાળો એક્સ્ટ્રીમ પોઈન્ટનું મૈત્રી નો ભાવ એમાં આરોહણ કરી અને તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી શકે. આપણે બાંધી શકીએ પણ શ્રેષ્ઠતમ તીર્થંકર નામ કર્મ એની નિકાચના આપણે ના કરી શકીએ. બાંધીએ ને પછી કોઈ વિપરીત ભાવ જીવ તત્વ પ્રત્યે આવી જાય તો પેલું જતું રહે. બધા બાંધે, નિકાચિત માત્ર તથા પ્રયત્નો વાળા જ કરે, બાકીના કોઈ નિકાચિત ના કરી શકે. ચોક્કસ એ તો નક્કી થયું કે પર ગજુ છો તમે, સ્વાર્થી નથી. હા એ થાય ને, તીર્થંકર તુલ્ય પણ થાય. જેમ શ્રીચંદ્ર કેવલી, સમ્રાદિત્ય કેવલી, આ બધાનું વર્ણન આવે છે. એ લોકો તીર્થંકર તુલ્ય હતા. સુવર્ણ કુમાર ઉપર બેસે, હજારો લાખો દેવો એમની સાથે રહે હંમેશ માટે. ચૈત્રિકા નોંધે છે સમ્રાદિત્ય કેવલી સાથે 1 કરોડ દેવતા રહેતા. સમ્રાદિત્ય કેવલી છેલ્લા ભાવમાં જે કેવળ જ્ઞાન થયા પછી. જે કોઈ એક વાત સમજી લો, વપરાઈ ગયેલી વસ્તુ છે, કુચ્ચો છે, એ રાખો ફેંકી દો. ફેંકી જ તો ને, મેં એવું ફેંકી દે, નવું લેતા રહે. એ બધા પુણ્યાત્મા એવા જ હોય. એટલે તત્તુલ્ય થઈ જાય પણ તીર્થ સ્થાપના ન કરી શકે. બાકી બધું તત્તુલ્ય થઈ જાય. એના માટે તીર્થંકર નામ ઘર બનશું નિકાચિત. આવી જાય પણ નિકાચિત ન થાય. હા, પ્રભુની હોય એટલી ઉત્કૃષ્ટ ના થાય. એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે ને ત્યારે એ સ્થિતિએ પહોંચે. આવા જીવો માત્ર સ્વ આત્મા એના ધ્યાનથી પણ કેવળ જ્ઞાન થાય, એ એકલો જ જાય અને પેલા લાખોને લઈ જાય. એટલે આત્માનુભવ થાય જ, પણ જગતના સર્વ જીવો સાથેની એકતાનો ભાવ જે તીર્થંકરો ત્રીજા ભાવમાં કરે છે, ત્રીજા ભાવમાં કરે છે, ઠેઠ સાધનાની ટોચ એટલે તમને કહ્યું કે નિગોદને ફીલ કરે ને સિદ્ધ પરમાત્માને ફીલ કરે. જે એમની પકડથી બહાર છે, બીજા બધા જ્ઞાનની પકડની બહાર છે. કેવળ જ્ઞાનની પકડની બહાર ન હોય, પણ કેવળી જાણે કહી ન શકે. કારણ કે જેટલા કથ્ય ભાવો એટલું જ કહી શકે, અકથ્ય ભાવો ના કહી શકે. સંવેદે, જાણે, જુએ પણ કે બીજું કોઈ મળે નહીં. અમુક હોય અતિશયો. વજ્ર સવન અરાજ મૂર્તે શ્રેષ્ઠતમ એમનું સંગ્રહણ છે. જેથી ભાવનો આવેશ આવે એ ગમે તેટલા પોઈન્ટ સર કરે, ગમે તેટલી ગરમી, એ સહન કરી શકે.
આપણે સહન ના કરશું. હું તથા ભવિત તો અને એમનું શરીર એટલે વજ્ર શબ્દ નારાજ સંગીતમાં જ આ એક્સ્ટ્રીમ ભાવો આવે, ઈશ્વર આવે નહીં. એટલે એમનું શરીર કયું તો વજ્ર શબ્દ નારાજ સંગાર તદ્વાન એમનું શરીર. બસ એ શરીરમાં જ પ્રભુનું અવતરણ થાય. એટલે અવતરણ માટે આપણે પસંદ કરીએ છીએ ભિન્ન ભિન્ન રત્નોની એવી જ બધી મૂર્તિઓ કે જેમાં અસાધારણ ક્ષમતા હોય, ગમે તે ઉપદ્રવોને ઝીલી જવાની, નષ્ટ ન થવાની. નિર્વિકારાય વજ્ર સવ નારાજ મૂર્તે તત્વદર્શીને, એ તત્વને જ જુએ છે. તો પૂતગલ પૂતગલ છે એ રીતે એના તત્વને જુએ છે. જીવ જીવ છે એને એ રીતે તત્વને જુએ છે. પછી શુભ પ્રકૃતિ એ પણ કર્મ જ છે, અશુભ પ્રકૃતિ એ પણ કર્મ જ છે. બધું જ કર્મ કર્મ છે. તમે જેવું કર્યું હોય એવું તમને મળે. અહીંયા આગળ ત્યાં આગળ બહુમાં કોઈ પણ જાતની બદલાની ઈચ્છા વિના દરેકજીને સહાય કરી હોય તો અહીં પણ એ જ રીતે કોઈ પણ બદલાની ઈચ્છા વિના જીવો એમની સાથે જોડાય. આવી દોસ્ત તો તત્વદર્શીને માત્ર આત્મતત્વને જુએ છે, અથવા તો દરેક વસ્તુનું જે મૂળભૂત સંઘટક છે એને જુએ છે, એના પર્યાયને નહીં. પૂતગલને પૂતગલ રૂપે જુએ છે, આત્માને આત્મા રૂપે જુએ છે, પુણ્યને પુણ્ય રૂપે જુએ છે, પાપને પાપ હે ને હે રૂપે જુએ છે, ઉપાધિને ઉપાધિ રૂપે જુએ છે, જ્ઞેય ને જ્ઞેય રૂપે. તત્વને જ જુએ છે. અને રિયલમાં તત્વને જુએ તો રાગદ્વેષ જતો જ રહે. રાગદ્વેષ ના હોય તો તત્વને જોઈ શકે. ભગવાને ક્યાં કઈ વ્યવહાર કરવો જ છે? એમનો દેશના દેવી છે. તમે આવ્યા જે ઈચ્છા આવ્યા, તમારી ઈચ્છા પૂરી કરી દીધી. એમને કોઈ ઈચ્છા નથી. કરે કરતા ભાવ રહી કરે. પોતે કોઈ પણ જાતની પ્રેરણા ઉદીરણા કશું નથી. તત્વદર્શી હોય ને એ પારદર્શી પણ હોય. દરેક પદાર્થ એનો છેડો શું છે, અંત કેવો છે એનું જ એ અંતને જુએ એને કોઈ પદાર્થ ઉપર મોહ ના રહે. અંતને ન જુએ તો જ રાગદ્વેષ ઉભો હોય. આવી ગયું. પારદર્શી ને પરમદર્શી ને એક બાજુ પ્રત્યેક પર્યાય એની પાર રહેલું છે, શુદ્ધ એનું સ્વરૂપ છે એને જુએ છે, અથવા એનું એન્ડ શું છે એને જુએ છે. આમે રૂપવતી સ્ત્રી દેખાય છે પણ એને નથી જોતા એનું એન્ડ. સુશાનમાં પહોંચશે
ત્યારે કયા સ્વરૂપમાં પહોંચશે? એ જુઓ અંત શું છે. ગમે તેવું અત્યારે હોય, મજબૂત રૂપાળું, એન્ડમાં હાડપિંજર, એન્ડમાં ડગબગતી કાયા, એન્ડમાં આખા શરીર ઉપરની કરે ચલી. દાંત જતા રહેલા હોય, ગાલમાં ખાડા પડી ગયેલા હોય, વાળે જતા રહ્યા હોય, બોલું થઈ ગયું હોય, માથું, વાહ, પછી 16 શણગાર થઈ જાઓ વગર મતલબ ના. ત્યાં છેલ્લું સ્વરૂપ તો એ જ છે. અમે સર એ છેલ્લું સ્વરૂપ જોઈને અત્યારે સુખો ભોગવી. અમે એ છેલ્લું સ્વરૂપ જોઈને અત્યારે સુખો ભોગવી. કર્મોને સારી રીતે સુખીથી ભોગવી લે. તમે એ સ્વરૂપને જોતા જ નથી, ઉપરના સ્વરૂપને જ જુઓ છો. જવા દો ને. ભવિષ્યમાં પછી ભોગવવા નહીં મળે એટલે અત્યારે ભોગવી લઈએ. હા, ભવિષ્યમાં તમે ભોગવાશો નહીં, અત્યારે ભોગવાઈ જાઓ. ભોગાને ભૂગતા સ્વયં એવું ભૂગતા. ભોગવવાની જ મજા આવે છે, ભોગવવાની નહીં. જેટલી વાર ભોગવો છો ને એટલી વાર તમે ડિસ્ચાર્જ થાવ છો. તમારી જીભમાં વીર્યક્ષય ન થાય તો સ્વાદ ના આવે. આંખથી વીર્યક્ષય ન થાય તો રૂપ જોવાની મજા ના આવે. નાકથી વીર્યક્ષય ન થાય તો સુગંધની મજા ના આવે. જેટલી મજા માણો એમાં હાડકાને ચાટતું કૂતરું એને પોતાના જ લોહીનો સ્વાદ આવતો હોય છે એ ચાટતા. એ જ રીતે તમે જેટલી વાર મજા માણો છો એટલી વાર તમારો વીર્યક્ષય થતો હોય છે, અને એટલે જ તમને છેવલે વૃદ્ધાવસ્થા આવી જતી હોય છે. પછી તમે નક્કામાં થઈ જતા હોય. સ્ત્રી પુરુષ બંને માટે એવી રીતે છે. 5 ઇન્દ્રિયોથી ડિસ્ચાર્જ થાય છે. એટલે 5 ઇન્દ્રિયમાંથી એક પણ ઇન્દ્રિય મજા માણે એટલે બ્રહ્મચર્ય ગયું. બ્રહ્મચર્ય નાર એટલે જ તત્વદર્શી, પારદર્શી, પરમદર્શી. તત્વને જોઈએ છે પણ એને જોતા જ નથી, કારણ કે ટકાઉ જ નથી. પારદર્શીને એનું છેલ્લું સ્વરૂપ એને જુએ છે, એટલે અંદરનું સ્વરૂપ એને જુએ છે. પેલા એવા થોડા કાચ છે આપણા હિન્દુસ્તાનમાં, એમાં કોઈ પણ વ્યક્તિ આપતી હોય ને એટલે કપડા ઉતરી જાય. એટલે એને કોઈ પણ શસ્ત્ર ધારણ કરેલું હોય તો પકડાઈ જાય. રજા ઉલટા આવા કાચ હતા. પણ પછી છે ને પહેલા કપડા ઉતરી જાય, પછી આખું ચામડું ઉતરી જાય, પછી માત્ર હાડપિંજર દેખાય, પછી એ પણ અદ્રશ્ય થઈ જાય. કારણ કે એ પૂતગલનો પુંજ છે ને, એટલે પછી પૂતગલનો પુંજ વિખરાઈ જાય. વિખરાઈ જાય અને આમ ચારે બાજુ જાણે સ્કંધો થઈ જાય પૂતગલના. છેલ્લે થાય એટલે પેલું કાચ છેલ્લામાં છેલ્લું સ્વરૂપ બતાડી દે. એવા કાચ આવે. હા, કોઈ એવો પથ્થર હતો એમાંથી કાચ બચતા પહેલા. રૂમ હોય તો રૂમની બબ્બે ભીતોરી પેલી બાર શું પડ્યું છે એ બતાડે. જમીન 25-30 ફૂટ સુધી શું છે એ બતાડે. હાલમાં પ્રભુ આજ જુએ. હાલમાં એવા કાચ ખરા? હાજી, સરકાર બનાવે છે ને એવા ચશ્મા બોર્ડર ઉપર આપે જ સૈનિકોને. એ ચશ્મા પહેરે એટલે પેલા સૈન્ય ઉપર કોઈ પણ શસ્ત્ર હોય દેખાઈ જાય, અને પેટમાં પણ કંઈક નાખીને એવું કંઈક લાવ્યો હોય રાષ્ટ્રદ્રોહના હિસાબે એ દેખાઈ જાય ચશ્મામાં, એટલે પેલો પકડાઈ જાય.
पारदर्शी ने परमदर्शी ने निरुपम ज्ञान बल वीर्य तेज शक्तिश्वर्यमयाय આનું ફળ શું? આ શેનું? તત્વદર્શી ને પારદર્શી ને પરમદર્શી. પરમદર્શી એટલે કેમ? પરમ એટલે માત્ર છેલ્લું આત્મતત્વ જ છે, એને જ જોવાનું, બીજું કશું છે જ નહીં. પરમ જ છે. પારદર્શી ને પરમદર્શી ફરક છે ને, તત્વદર્શી અને પારદર્શી. તત્વદર્શીમાં માત્ર તત્વને જ જુએ, આત્માને આત્મા તરીકે જુએ, પૂતગલને પૂતગલ તરીકે જુએ, એના પર્યાયોને સ્વીકારે. શુદ્ધ નિશ્ચય. પછી પારદર્શી ને એનું છેલ્લું સ્વરૂપ જુએ દરેક પદાર્થનું, કે છેલ્લું શું છે. એટલે મોહ રહે જ નહીં. કોઈ પણ ચીજ પૂતગલ છે ને, છેલ્લું સડે પડે જ ને ગળ, છેલ્લે સડી જ જાય અને ગળી જાય. એટલે પારદર્શી ને એનું જે છેલ્લું સ્વરૂપ છે એ જુએ છે. આત્માનું પણ છેલ્લું સ્વરૂપ જુએ. પુરુષ છે, સ્ત્રી છે, નપુંસક છે નહીં, માત્ર આત્મા છે. આત્મા અભોગ્ય છે અને અભોગતા છે. પૂતગલ જ પૂતગલને ભોગવે છે, પૂતગલ જ પૂતગલ તરફ ખેંચાય છે. પૂતગલની પાછળ આત્મા ખેંચાય છે, પણ ભોગવે છે પૂતગલ જ પૂતગલને. ત્યારે અલગ થઈ જાય છે ને, તો માત્ર જે આત્મ તત્વ છે અભોગતા છે ને, અભોગ્ય પણ છે. ના પુરુષ નથી, સ્ત્રી નથી એકબીજા માટે ભોગવવા લાયક, એ માત્ર આત્મા જ છે. આ રીતે થયું એટલે શું થયું? એનું વીર્ય જે છે એનું ડિસ્ચાર્જિંગ બંધ થઈ ગયું. બંને વીર્યનું, આભ્યંતર વીર્ય અને બાહ્ય વીર્ય. આત્મવીર્ય. એક આભ્યંતર છે ને એક બાહ્ય છે. પુત્ર ઉત્પત્તિ કરે બાહ્ય વીર્ય છે, અને ઓજસ પ્રગટ થાય એ આભ્યંતર વીર્ય છે. તીવ્ર આસક્તિ વાળાને બાહ્ય અને આભ્યંતર બંને વીર્યનો ક્ષય થાય છે. થાક આભ્યંતર વીર્યનો ક્ષય થાય છે માટે થાય છે. માત્ર બાહ્ય વીર્યનો ક્ષય થાય એને થાક ક્યારેય ન લાગે. વીર્યની અસર આનંદ, વીર્યનું છેલ્લું ફળ આનંદ, છેલ્લું ફળ આનંદ. અક્ષય આનંદ. એના શું થાય? એ પરમ વીર્ય છે ને, આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય ને, એકાકાર થઈ જાય છે. આભ્યંતર વીર્યના કારણે ખેંચાય છે. આત્મતત્વ ખેંચાય છે. પછી ક્યારેક જુદું પડતું નથી મળી ગયા પછી. પૂતગલ ભેગું થાય ને વિખરાય જ કરે, પૂતગલ ભેગું થાય વિખરાય જ કરે, એનો સ્વભાવ. જીવ ભેગો થાય પછી વિખરાય નહીં. અહીં પણ જીવના બેઝ ઉપર જે લોકોના અસ્પૃશ્ય પ્રેમ હોય ને, એ પ્રેમ ક્યારેય ઓટ ના આવે, કારણ કે શરીરને જોતા જ નથી, એ સ્નેહને જુએ છે, લાગણીને જુએ છે. સાવ માણસ પોતાના સ્વાર્થને ગૌણ કરી સ્નેહમાં હોય છે. માત્ર આપવાની વૃત્તિ હોય છે, લેવાની વૃત્તિ નથી હોતી. સ્ત્રી પણ પૂર્ણ સમર્પણમાં ચાલતી હોય છે, તો પુરુષ પણ પૂરું આપવામાં જ ચાલતો હોય છે. તો બંને પૂર્ણ સંતુષ્ટ હોય. પ્રેમ છે માટે. કામ હોય ને એમાં સ્વાર્થ હોય છે. તીવ્ર આસક્તિથી કામ ભોગ કરે
જેવો ભોગ પૂરો થાય કે સ્ત્રીને તુચ્છ ગણી લે, એની જાતના જ ભાવ આવે એના મનમાં. એ વખતે વળી પાછો ભરાવો થાય કે પાછો આકર્ષાય, પાછો ખાલી થાય એટલે એના પ્રત્યે ઘૃણા કરે. એટલે સ્મશાનીય વૈરાગ્ય એને કહેવાય. તો ઘણાને આવતો હોય છે, એનો કોઈ મતલબ નથી. પણ રિયલમાં આત્મભોગ જે કરતા હોય ને, તો આભ્યંતર વીર્યનો ક્ષય સ્ત્રીને પુરુષ બંને ના થાય. એ સંસારમાં રહેવા છતાં એ સ્ત્રી કે પુરુષ 8-10 બાળકોના માતા પિતા થવા છતાંય એમને વૃદ્ધાવસ્થા ના આવે. બહુ મોટી ઉંમર સુધી એ લોકો એવા ને એવા જ રહે, તાજા ને તાજા, મગર થાકેલા. કારણ કે આભ્યંતર વીર્યનો ક્ષય થયો નથી. એમની એ છાયા એ આત્મા તરીકે છાયા છે, એકબીજાને માત્ર ભોગ્ય તરીકે. પ્રભુનું તો આભ્યંતર અને બાહ્ય બંને વીર્ય એનો ક્ષય થતો જ નથી. એટલે નિરુપમ જ્ઞાન, નિરુપમ બળ, નિરુપમ વીર્ય, નિરુપમ તેજ, નિરુપમ શક્તિ, નિરુપમ ઐશ્વર્ય. કશું બાકી રહ્યું હવે? જ્ઞાન જોઈએ છે પ્રત્યેક વિષયનું, બળ જોઈએ છે, વીર્ય જોઈએ છે, તેજ જોઈએ છે, શક્તિ જોઈએ છે, ઐશ્વર્ય. જે સમયે જેની જરૂર પડે એ સેવામાં હાજર થઈ જાય. સજીવ કે નિર્જીવ બધા પદાર્થો. ને ઐશ્વર્ય બધાની સત્તા ચાલે. સ્થૂળ જગત ઉપર ને સૂક્ષ્મ જગત ઉપર બધે સત્તા ચાલે. એ કેમ જ થાય? એ કે વરસાદ વરસવા મળે કે બસ ઉભો રહે એટલે બંધ થઈ જાય. ઐશ્વર્ય છે ને. શક્તિ બળ ને વિદ્યા તો એકાંતક જ થાય ને. શક્તિ બળ વિદ્યા એકાંતક જ થાય ને. ના, જ્ઞાન અલગ, બળ અલગ. બળ એ શારીરિક છે. બળ હોય પણ શક્તિ ના હોય ને તો લડી ના શકે. એટલે બળ તો ઘણું હોય પણ ડરપોક હોય. એક ઝાપટ પડે એટલે બેસી જાય. એટલે આમાં શક્તિ આમ અને આમાં જુઓ ને એવો ખૂંખાર લાગે ને પડતી બેસી. બળ હોવા છતાં એનાથી ગભરાઈ જાય. બળ પછી વીર્ય. વીર્યવાન વ્યક્તિ એનું લાવણ્ય ગજબનું હોય, તેજ પણ ઘણું હોય, શક્તિ પણ ઘણી હોય. છેલ્લે ઐશ્વર્ય. 1 2 3 4 5 6 છે. 6 માંથી એક પણ ઓછું હોય ને તો આપણને સંતોષ ના થાય. શક્તિ અને ઐશ્વર્યમાં શું ફરક? મેં ફરક. ઐશ્વર્યનો અર્થ તમારું વચન ચાલે. તમે જે બોલો એ થાય. જે સમજમાં જે જોઈતું એ મળે. તમે જે માંગો એ મળે. આવી જ જાય. એ ઐશ્વર્ય કહેવાય તમારું. શક્તિ એટલે ગમે તેવા પરિસ્થિતિમાં તમે બરોબર એનો મુકાબલો કરો એ શક્તિ કહેવાય. આ શરીરમાં જે હોય ને ગમે તે ઉપાડવું ઉપાડી ગયું તો એ બળ કહેવાય. શક્તિ ને બળ બે હોય તો જ કોકને પછાડી શકે. એકલું બળ હોય તો ના પછાડી શકે. વીર્ય છે માટે જ, એટલે વીર્ય છે જ. ઉપરની તત્વદર્શીને, પારદર્શીને અને પરમદર્શીને એ રીતની જેમની દ્રષ્ટિ થઈ ગયું હોય એમનું વીર્ય ક્ષય થાય જ નહીં. આભ્યંતર ના આભ્યંતર વીર્ય ક્ષય ના થાય તો આ બધું હોય એનામાં. અને ભગવાન તો આભ્યંતર ને બાહ્ય
બંને વીર્યનો ક્ષય નથી. બળ શરીર સંબંધી છે. શક્તિમાન વચન કાયા ત્રણેય નહીં હોય. અવાજ જ એવો હોય, એક હાથ મારે ને આમ થતરી જાય, એટલો સશક્ત અવાજ હોય. મનોબળ એટલું સશક્ત હોય. સંકલ્પ કરે અને ગમે તો દેવને હાજર થઈ જવું પડે. શરીર પણ એવું હોય, ગમે ત્યાં બળવાનને ધૂળ ચાટતા કરતે. બાહુબલીમાં શક્તિ વધારે હતી, બળ તો ચક્રવર્તી નું ખૂબ હતું જ. જે શક્તિ બાહુબલી પાસે હતી એ શક્તિ નથી ભરત પાસે. એ બાહુબલીનું બળ હોય કહેવાય. ભરત પાસે સત્બળ. બાહ્ય ઉપચાર કહેવાય. શરીરનું બળ તો ચક્રવર્તીમાં કેટલું બધું હોય છે, અપાર હોય. ભરત પાસે ઐશ્વર્ય છે બાહુબલી કરતા વધારે, તેજ વધારે છે. બળ મુકાબલે ઓછું છે. જ્ઞાન ભાઈ કરતા વધારે છે. ભરત વધારે ભણેલો છે બાહુબલી કરતા. પણ શક્તિમાં પેલા જે વ્યાવચ કરી છે બધા સાધુઓની, 500 સાધુઓને પગ દબાવે, શરીર દબાવે, બધું કામ કરે, છતાંય થાકે નહીં. એ તો ભરત બી કર્યું હતું બે ની. ભરત ગોતી લાવતા હતા. હા, ભરત ગોતી લાવતા હતા 500. અચ્છા. હા, બધાને વપરાવતા હતા. એને એવું પુણ્ય બાંધ્યું કે ચક્રવર્તી થયા. ભોગ પુણ્ય. હા, અને પેલા બળ પુણ્ય. બધાને પગ દબાવ્યા, માથું દબાવ્યા, ક્યારે દબાઈ આપી, બધાનો થાક ઉતારી નાખે એક પછી એક. 500 એક સાથે એક જ હાથમાં દાબી દે. એના કારણે પ્રચંડ શક્તિ અને બળ મેળવી. તો નિર્ભવ જ્ઞાન બલ વીર્ય શક્તૈશ્વર્ય મયાય. આ સર્વ સ્વયંનો અનુક્રમમાં બનતી રહે છે કે ઐશ્વર્ય સ્વયંનો અનુક્રમ છે. આ અનુક્રમ છે. પેલું જ્ઞાન, પછી બળ, પછી વીર્ય, પછી તેજ, પછી શક્તિ, અને છેલ્લું ઐશ્વર્ય. આદિ પુરુષાય, આદિ પરમેષ્ટિને આદિ મહેશાય. પુરુષાર્થ ને જે બતાવે એ પુરુષ. તીર્થંકર એમાં આદિ એ જ બતાવે ને એટલે આદિ પુરુષ થાય. દુનિયાની પણ વસ્તી ગણતરી થાય ને, દુનિયાની એટલે મહાવીર ને બધું આવી, તો પહેલું ભગવાનનું નામ મુકાય, પછી બીજા બધાનું નામ મુકાય. વસ્તી ગણતરીમાં ત્યાંથી શરૂઆત થાય એટલે આદિ પુરુષ થાય. ગણતરી થાય ને એવી ગણતરી થાય. આ કંઈક આપણે કલ્પનાથી સમજવાનું. આદિ પુરુષાયનો અર્થ એ બી છે કે આખા જગતના મૂળ પિતા એ છે, એમનો વંશ વહેલો છે. આમાં શું છે જુઓ, યુગલિયા સીમિત હતા, બબ્બે જ હતા. પછી પણ એનું એ જ યુગલ રહ્યું ને, એટલે ક્રોસ બ્રીડિંગ થઈ જવું જોઈએ એ ના છે. એટલે મોટા ભાગના જે છે ને એ લોકો પછી નિર્વંશ જ જાય. આદિનાથના 100 પુત્ર,
એમાં પહેલો પુત્ર ભરત. ભરતના કેટલા પુત્રો? 3.5 કરોડ. બાહુબલીના કેટલા દીકરા? 3.5 લાખ. એટલે એમના દીકરાઓથી જ આખો દેશ વસે ને. પેઢી કેટલી? તો મરુદેવા માતા મોક્ષે ગયા ત્યાં સુધીમાં 60,000 પોત્રો જોઈને ગયા. આ બધી ગણતરી ક્યાં? સાતમો નહીં હો, સાતમી પેઢીનો નહીં, હા 60,000 પેઢી માતાએ જોઈ. મરુદેવા માતાએ 60,000મી પેઢી જોઈ. 60,000 પેઢી જોઈ. એ કેવી રીતના ગણવાય? એ ખબર હતી એટલી કહેવાય છે કે માતાજી 60,000 પેઢી જોઈ. એમના પોતાનો જ પરિવાર હતો. આદિપુરુષ એટલા માટે જ છે. આપણા પેલા તો સંખ્યા જ નાની હતી, બાકીના જોગલિયાઓની તો એ બધા પટી ગયા ક્રોસ બ્રીડિંગ ના થવાના કારણે. આગળ વંશ ના રહ્યો, કારણ વાતાવરણ બદલાયું. દૂરના ગોત્રના છોકરા છોકરી હોય તો જ વંશ ચાલે, જેટલા નજીકના એટલો વંશ ડબળો થાય. તો લોકો પૂછશે, મિયા સગા કાકાની છોકરીને પરણે છે, એક જ લોહીમાં લગ્ન કરે છે, તો એમનો વંશ આટલો બધો કેમ વધે છે? મિયા છે ને એક ઘરની છોકરી લાવે ને 3 બહારની પકડી લાવે. 4 શાદી થાય ને વંશ બધો પેલી બીજી નવીન લાવેલી હોય ને એનાથી વધે છે. એમનો બીજા લોહીની પકડી લાયા હોય એ દૂર નહીં જોવા. પછી બધી કઈ કાકાની છોકરી એમને ના મળી જાય. પણ બાકી સજાતીય લગ્ન, સગોત્રીય લગ્ન, એમાં અનેક પ્રકારના રોગ થવાનો સંભવ છે, કારણ કે એનામાં રોગ પ્રતિકારક શક્તિ નથી ઉઘડતી. મિયા પણ જેટલા સગોત્રી એના વંશ હોય ને બાળકો, બળવાન ગણાય હોય પણ હિંમત ના હોય. મિયો છે ને હા માનું લોહી પડે ત્યાં સુધી જોર હોય, એનું લોહી નીકળે એટલે પતી ગયું, મિયો ડગલો, પછી મિયાની લાગાત ના થાય. જ્યાં સુધી હિન્દુ મરે ત્યાં સુધી મિયો જોર કરે, અને જેવા આમ પ્રતિકાર થયું થાય હિન્દુના અને 5 હાથ મિયા મરે એટલે પતી ગયું, બધા મિયા ભાગી જાય. પછી એક મિયો ના ઉભો રહે તો મરે, સામનો કરી શકે જ નહીં. સગોત્રી લગ્નના કારણે થતો જે વંશ છે એ નિર્બળ બની જાય છે. એટલે લગભગ અત્યારે જે મનુષ્ય જાતિ છે આપણી આર્ય પ્રદેશોમાં, આખા એશિયામાં ફેલાયેલી, આફ્રિકામાં ફેલાયેલી, બધી જ ભગવાન શિવના 100 દીકરાઓના વંશમાં પેદા થઈ. એટલે જે બધી બાબા આદમને માને છે બધી જ જાતો આદિ પુરુષાય. જેમ આગળ વધે ને એમ બદલાતા જાય. સજાતીય લગ્ન, સજાતીય વિવાહ, સજાતીય જે છે ને સંબંધ એ પણ 7 પેઢી સુધી જ રહે. પછી દૂરના લગ્ન થતા હોય ને તો પેલા અલગ થઈ જાય અને પછી ગોત્ર નવું થઈ જાય, પેલાનું અલગ ગોત્ર થઈ જાય. વંશ એનો જ રહે પણ ગોત્ર અલગ થઈ જાય. ગોત્ર અને વંશ અલગ ચીજ છે. એક જ વંશમાં અનેક ગોત્રો હોય. આદિ પુરુષાય. આ સૃષ્ટિના એ આદિ પુરુષ છે, એમનાથી આખી સૃષ્ટિ આજની ચાલી રહી છે. એટલે આદિનાથ ભગવાનનો ટોટલ વંશ, હા. બાકીના બધા નિર્વંશ થઈ ગયા. હતી કેટલી વસ્તી પણ
ગણેલા હતા પેલા આવડા લાંબા લાંબા હોય એ જગ્યાએ જોઈએ ને રહેવા માટે બેવા માટે. એક જણો 1 કિલોમીટર જગ્યા રોકે. ભરતને બધા છોકરા વસાવા હોય ને તો એને 3.5 કિલોમીટર વર્ગ કિલોમીટરમાં નગર વસાવવું પડે. 3.5 કરોડ વર્ગ કિલોમીટર ત્યારે એટલા છોકરા હમાય. હા, બીજા બધા અલગ પાછા દરેકના. કાળિયાઓ પણ ભગવાન શિવના વંશમાં છે અને ધોળિયા ભગવાન શિવના વંશમાં છે. ભગવાનના જે દીકરાઓ હતા ને, હા, દ્રવિડ બધા કાળિયા જ છે ને, દ્રાવિડો. તો દ્રવિડને વારી ખીલ્ય એ પણ ભગવાનના બે દીકરા જ છે ને. પાંચે 5 કલર ભગવાન શિવનો વંશ છે. મિયા તો જઈ ન જતા એમાંથી એટલે મિયા થયા. બાહુબલીનો વંશ છે બધો. ચંદ્રને માને ને બધા ચંદ્રવંશી એ બાહુબલીનો વંશ. સૂર્યને માને સૂર્યવંશ છે. આર્ય બધા જે છે એ સૂર્યવંશી. અસુરો બધા જે છે એ ચંદ્રવંશી. સુર ને અસુર બંને ભગવાનની ભક્તિ કરતા. એટલે અસુર દુષ્ટો એ વાત તો જતી રહી. દુષ્ટો ભગવાનની ભક્તિ થોડા કરે. આપણે રોજ બચ જઈએ છીએ સુર અસુર સેવિત. તો આ રીતે આ સૂર્યવંશ છે અને આ ચંદ્રવંશ છે. રિષભ અરે ભરત ગોરો ગોરો છે, સુમંગલાનો દીકરો છે ને. સુનંદા શ્યામ છે, અતિ અતિ રૂપાળી છે શ્યામ હોવાના કારણે. દુનિયામાં સર્વશ્રેષ્ઠ સુંદર સ્ત્રી બધા શ્યામ જ હોય. સુંદરી એની જ દીકરી છે ને એટલે રૂપાળી હોય ને. માં રૂપાળી હોય તો દીકરી રૂપાળી ના હોય. બાહુબલી પણ કામદેવના અવતાર કહેવાય છે. શ્યામ દિગંબરો એમના કામદેવના અવતાર તરીકે ગણે છે. એ પણ શ્યામ છે. એ પણ શ્યામ છે. એટલે જે ઉત્તમ પુરુષો છે ને, આજે છે ને આપણે શંકર ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ, આ 5 છે. એમાં 54 પુરુષ થઈ જાય આત્મા એકલું એક હોવાના કારણે. આમ 63 કહેવાય. એ સિવાય 9 નારદ, 9 રુદ્ર, 11 રુદ્ર અને 11 કામદેવ. એ પણ શલાકા કરતા સેજ ગ્રેડ નીચી પણ એમાં જ ગણાય છે. શ્રેષ્ઠ પુરુષ. શ્રેષ્ઠ પુરુષો બધા મોક્ષે જવા વાળા. રુદ્ર પણ ના બધા મોક્ષે જવા વાળા છે. ભવ્ય છે. ભવ્ય નહીં, આસન ન ભવ્ય હોય. એ ભવ્ય 2-4 બહુમાં મોક્ષે જાય. એ બધા આસન ન ભવ્ય જ કહેવાય. રુદ્રો પણ રુદ્ર કામ કરનારા પણ. રુદ્ર કહેવાય એટલે શું તો સમજો? રુદ્ર શબ્દ તમે ભયંકર અર્થમાં લઈ લીધો છે. રુદ્ર શબ્દનો અર્થ તો બીજો છે. રુંદથી પ્રગટયથી ઉત્પન્ન કરોથી એ રુદ્ર જે ઉત્પન્ન કરે. રુંદ ધાતુ છે. વૃંદ ધાતુ. વૃંદ ધાતુ. રુંદ ધાતુ. રોદયથી રુદ્ર જે રોવડાવે એનું નામ આપણે એ પણ આવે છે. હા, રુદ્રો બધા છે ને દુષ્ટોને રોવડાવે છે હંમેશા. લગભગ વિદ્યાધર જ હોય રુદ્રો. સત્યકી છેલ્લો રુદ્ર છે. 11 હનુમાનજી પણ રુદ્ર છે. રુદ્ર છે. એ પણ રુદ્ર છે. તો આદિ પુરુષાય
સમગ્ર વંશના આદિ પુરુષ એ છે જેમના વંશથી આખી ધરતી છવાઈ ગઈ. મને ઘણી વાર એમ થાય છે કે આ 60,000 હોય મરુદેવ માતાના તો ભરતના તો દીકરા વધારે જ થવાના, કારણ કે પછી 1 લાખ પૂર્વ છે, 83 લાખ પૂર્વ જે છે ત્યાં સુધીમાં 60,000 પેઢી થઈ ગઈ. એમાં માતા એ જોઈ પછીના ગાળામાં પણ એ રીતે ચાલે ને આખો કાળ તો. એટલે બીજા પણ પાછળના જે વંશમાં એને પણ ઘણી પેઢીઓ જોઈ હોય ને, આટલી બધી પેઢી સુધી આપણા રાજનો નંબર જ ના આવે. નંબર ક્યારે આવે? બધી વાત છે ને અસંખ્ય તે પેઢી ભરતની. ચલો 9 જાણવું